નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉંડેરા વિસ્તારમાં રહેતી 31 વર્ષીય સીમા સિંધે આપઘાત કર્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આપઘાત પહેલા તેમણે પોતાના પગ પર હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી। વડોદરાના ઉંડેરામાં દહેજના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે। પોલીસે પતિ સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। મૃતકના પરિવારનો આરોપ છે કે મે 2024માં પ્લોટ ખરીદવા માટે ₹2 લાખ દહેજની માંગણી કરવામાં આવી હતી અને ત્યારથી સાસરિયા દ્વારા સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। સમગ્ર ઘટનાને લઈને મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે પતિ સુધીર કુમાર સિંધ, સસરા અનેક સિંધ અને સાસુ શીલાદેવી સિંધ સામે ગુનો નોંધ્યો છે। પતિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે દુષ્પ્રનાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 9 તારીખે રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા અનિલ કુમાર સુધીરભાઈ અનેકસિંહ કે જે સિકંદરાવ હાથરસ જિલ્લાના રહેવાસી છે, એમણે કંટ્રોલ રૂમમાં એવી જાણ કરી કે મારા બેન ત્યાં રિલાયન્સ ટાઉનશીપમાં એમના હસબન્ડ સાથે રહે છે અને એમના હસબન્ડ દ્વારા એમને મારી નાખવામાં આવ્યા છે, એવી એક રજૂઆત હતી। જે અનુસંધાને સાથોસાથ પેરેલલ દવાખાના સંદેશો પણ હતો કે ભાઈ એક અકસ્માત મોત થયેલ છે, હેંગિંગ છે। પોલીસ તરત જ ગોત્રી હોસ્પિટલ પહોંચી અને સમગ્ર ઘટનાનું લેખિતમાં રૂપાંતરણ કર્યું। આખો બનાવ એવો છે કે આ કામના ફરિયાદી અનિલભાઈ કે જે બસ્તોલી ગામ ઉત્તર પ્રદેશના છે, એમને એમની બેન સીમાના લગ્ન આ કામના જે આરોપી જે છે સુધીર કુમાર એમની સાથે 2024માં 23માં એમના લગ્ન કરેલા હતા। રિલાયન્સ ટાઉનશીપમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે આ આરોપી કામ કરતા હતા અને 2024થી ત્યાં રિલાયન્સ ટાઉનશીપમાં જ રહેતા હતા। બનાવને આગલે દિવસે બંનેને થોડો ઝઘડો થયો, હસબન્ડ વાઈફને, અને ગુસ્સામાં સીમાબેન એમનો મોબાઈલ તોડી નાખ્યો છે। એટલે આરોપી દ્વારા એમના સીમાબેનના મમ્મી પપ્પાને ફોન કરીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ એમનો ફોન રિપેર કરાવી દે, નહીં તો હું સીમાને મારી નાખીશ। મીનવાઇલ બીજે દિવસે સીમાબેનને એક 8 માસની નાની બાળકી છે। ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એવી રીતે એમનું રેસિડેન્સ હોય છે, તો ફર્સ્ટ ફ્લોર ઉપર જે એમના નેબર રહેતા હતા ત્યાં એમને નાની બાળકીને 1 વાગ્યાની આસપાસ રસોઈ બનાવી છે, થોડો ટાઈમ એમને સાચવું ત્યાં સુધીમાં રસોઈ બનાવી નાખ્યું એવું કહીને એમની બાળકીને ત્યાં ઉપર આપી અને નીચે સમગ્ર તૈયારી કરી જ રાખી છે, એટલે એમને આવી અને ગળે ફાંસો ખાઈ લીધો છે। PM રૂમમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ ઇન્ક્વેસ્ટ ભરતી વખતે કે PM નોટ એમને પગે सीमाबेन ने लखाण करेलू હતું કે मैं थक चुकी हूँ, मेरे पति की पिटाई से और मेरे पति और उसके घरवालों खुश रहे, આવું એમને એક ત્યાં એમના પગ ઉપર એમના જાતે પેનથી લખેલું હતું। આટલો એવિડન્સ મળ્યો છે। તપાસ PSI પઠાણ જવાહરનગર પોલીસ સ્ટેશન કરી રહ્યા છે। વધારે પુરાવા મેળવવાની તજવીજ ચાલુ છે। પૈસાની એફિડેવિટ કઈ હતું એમાં? હા, પિયર પક્ષથી એવો આક્ષેપ છે કે ભાઈ એમને કંઈક ₹2 લાખ રૂપિયાની જરૂરિયાત હતી, તો મહિનો 1.5 મહિનો એડવાન્સમાં કંઈક કોમ્યુનિકેટ થયું છે, તો એ વખતે મરણ જનાર સીમાબેનના મમ્મી પપ્પા પાસે આ આરોપીએ ₹2 લાખ રૂપિયાની માંગણી કરી। સોરી, હા, આપણે ગુનો નોંધ્યો છે BNSની કલમ 108, 85, 54, 351 અને દહેજ પ્રતિબંધક ધારા 3(7) મુજબ।